લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રાથી પાટડી અને ધામા ખાતે માં શક્તિ માતાજીના મંદિરે પગપાળા સંઘનું પ્રસ્થાન. ધાંગધ્રાથી પાટડી અને ધામા ખાતે માં શક્તિ માતા મંદિરે પગપાળા સંઘ હરપાલદેવ અને શક્તિ મંદિર ખાતેથી મંદિરના પૂજારી પદ્મારા પ્રસ્થાન કરાવેલ. ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે પગપાળા સંઘનું શહેરમાં ઠેર ઠેર ઠેકાણે લોકો દ્વારા સ્વાગત કરવામાં આવેલ અને સંઘમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ધાંગધ્રા ગ્રીન ચોક ખાતે હરપાલ દેવની પ્રતિમા અને શક્તિ મંદિર ખાતે મહાઆરતી કરી પગપાળા સંઘને શક્તિ માતાના પૂજારી ઝાલાવાડ ક્ષત્રિય સમાજના ડોક્ટર એસ.ડી. ઝાલા, સુજાનસિંહ રાણા કડુ, મોહનસિંહ ઝાલા, મનોહરસિંહ રાણા, દેવેન્દ્રસિંહ ઝાલા, લલિતસિંહ ઝાલા, ભરતસિંહ ઝાલા સહિત આગેવાનો દ્વારા ધ્વજા આપી પ્રસ્થાન કરાવેલ. ત્યારે આ પ્રસંગે ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ઢોલ નગારા ડીજે સાથે મોટી સંખ્યામાં લોકો સાથે પાટડી અને ધામા ખાતે ઢોલ નગારા અને ડીજે સાથે જય માતાજીના નાદ સાથે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો પગપાળા સંઘમાં જવા રવાના થયેલ. ત્યારે પગપાળા સંઘનું ધાંગધ્રા શહેરમાં ઠેર ઠેર ઠેકાણે વેપારીઓ અને લોકો દ્વારા સ્વાગત કરવામાં આવેલ. ત્યારે પગપાળા સંઘને સફળ બનાવવા માટે જનકસિંહ ઝાલા, દિલીપસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.